રાજ્યભરમાં વરસાદે કરેલી ઝંઝાવાતી બેટિંગ બાદ ઠેર ઠેર રસ્તાઓનું પણ ધોવાણ થયું છે, જેના કારણે રસ્તાઓ પર મસમોટા ખાડા પડતા વાહન હંકારવું મુશ્કેલ બન્યું છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 168Aની હાલત કફોડી બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નેશનલ હાઈવેની હાલત એવી બની હતી કે વાહન ચાલકને કમરના દુખાવા થઈ જાય છે. ત્યારે પ્રથમ જ વરસાદમાં રસ્તાની કફોડી હાલત બનતા વાહન ચાલકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. તો આ રસ્તા પર પસાર થનાર દરેક વાહન ચાલકને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે. મારું નામ ગણપતભાઈ ઠાકોર છે. અત્યારે હું નીકળતો હતો તો એટલા ખાડા પડ્યા છે. નેશનલ હાઈવે નંબર 168 આ રાજસ્થાનના જેસલમેર સુધી જાય છે. પહેલાં પણ 3 લોકો અહીંયા એક્સિડન્ટમાં મરેલા છે અને પહેલાં જ વરસાદમાં જોઈ શકો છો કેટલા ખાડા પડ્યા છે. અત્યારે હું અને મારો છોકરો બંને આવતા હતા, અત્યારે પડી ગયા. ક્યારે બુરા છે, પહેલાં જ વરસાદમાં ખાડા પડ્યા છે અત્યારે. હા, શું નામ છે આપનું ને શું કહેશો આ ખાડાઓ? માસુમભાઈ શંકરભાઈ પટેલ, માજી સરપંચ માલોદરા. રોડને આટલા ખાડા છે, હેડવું જ કઈ રીતે? એટલે તાત્કાલિક આ રોડ થાય એવી અમારી બધાની માગણી છે. કેટલી મુશ્કેલીઓ પડે આ ખાડાઓ? મુશ્કેલીઓમાં ખૂબ પડે મુશ્કેલીઓ. ગાડીઓનું બેલેન્સ ખોવાઈ જાય એટલે ખાડામાં પટકાય ગાડીઓ. નેશનલ હાઈવે 168 પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, જેના લીધે વાહન ચાલકો પરેશાન થયા છે. આપને દ્રશ્યમાં બતાવીશ કે જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પહેલા વરસાદની અંદર જ જે ધાનેરાથી રાજસ્થાનના જેસલમેરને જોડતો જે હાઈવે છે તેના હાલ અત્યારે બેહાલ થયા છે. પ્રથમ વરસાદમાં જ આ નેશનલ હાઈવે પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. અહીંયા ખાડાઓ પડી જતા નેશનલ હાઈવે દ્વારા ખાડાઓ રિપેર કરવાની જગ્યાએ અંદર પથ્થર અને માટી નાખી દીધા છે. તેના લીધે અનેકવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે અને અનેકવાર બાઇક ચાલકો પણ અહીંયા પડી જાય છે અને આ ખાડાઓના લીધે અનેકવાર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાય છે. બીજી તરફનો આપને રોડ બતાવીશ કે બીજી તરફ પણ આપ જોઈ શકો છો કે આ બીજી તરફનો રોડ છે કે જે ડીસા ધાનેરાથી ડીસા તરફ જાય છે, ત્યાં પણ મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓ એટલા મોટા છે કે જો વરસાદનું પાણી અહીંયા ભરાય તો આ ખાડાઓ વાહન ચાલકો દેખાય ના અને મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે. અગાઉ પણ 3 વર્ષ અગાઉ આ ખાડાઓના લીધે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના પણ મોત નીપજ્યા હતા. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે તે અધિકારીઓને આ મસ્ત મોટા ખાડાઓ દેખાતા નથી અને આ ખાડાઓ અત્યારે તો અકસ્માતને નોતરી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.